નમસ્કાર મિત્રો। 2 દિવસથી ખૂબ ભારે વરસાદ ગુજરાતભરમાં વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓ છે જ્યાં પરિસ્થિતિ અત્યારે ખૂબ ભયાનક છે। વલસાડ હોય કે વાપી હોય, ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને સાથે જ અમદાવાદ અને ગાંધીનગર બંને જિલ્લાઓ છે એમાં આજ રાતથી આવતીકાલે વહેલી સવાર સુધી ખૂબ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। હવામાન વિભાગનો મેપ પણ એવું કહે છે કે અમદાવાદ છે અને 2 દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ એના કારણે ગાંધીનગર પણ અફેક્ટ થાય છે અને સાથે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વિંડી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં ને કેટલો વરસાદ કયા સમય પર વરસી શકે છે। આજની તારીખની વાત કરીએ તો આજની તારીખે અત્યારે વાગ્યા છે આપણે 5 વાગ્યાથી શરૂઆત કરીએ તો 5 વાગ્યાનો મેપ પર તમે નજર કરી શકો છો। જ્યાં ટફ બતાવી રહ્યું છે તમને ત્યાં ખૂબ ભારે અતિ વરસાદ વરસી રહ્યો છે। પછી ભાવનગર હોય, ધોલેરા હોય, વડોદરા હોય, નડિયાદ હોય, આ બધા જ વિસ્તારો છે ત્યાં ખૂબ ભારે વરસાદ વરસ્યો છે। નીચે આવીએ તો ભરૂચમાં પણ ખૂબ ભારે વરસાદ છે। ડેડિયાપાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। રાજપીપળામાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જેમ જેમ સમય આગળ જશે એમ મેપની પરિસ્થિતિ બદલાય એવી શક્યતાઓ છે ને બદલાતા જોવા પણ મળશે। નીચે દક્ષિણ ગુજરાત પર જઈએ તો સુરત, નવસારી, વલસાડ, વાપી આ બધા જ જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર છે એ એક જ જિલ્લો એવો છે જ્યાં અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે, કારણ કે ત્યાં ટફ તમને જોવા મળી રહ્યો છે। આખો ટફ છે ત્યાં અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। નીચે પાલીતાણા છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મહુવામાં પણ ભારે વરસાદ છે, પરંતુ જેમ જેમ નીચે જશો અમરેલીનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી, ધારી, રાજુલા, કોડીનાર, વેરાવળ આ બધા જે વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દરિયાઈ વિસ્તારોની તો પોરબંદરનો જે વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે। ઉપર જઈએ થોડા સૌરાષ્ટ્ર પર તો બોટાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, મોરબી આ બધા જ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસે એવી શક્યતા છે। ભારે વરસાદ અમદાવાદમાં પણ જોવા મળે છે। અમદાવાદમાં આજ સવારથી જ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને આજે પણ આજ રાતથી આવતીકાલ સવાર સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા આગાહી જોવા મળી રહી છે। આ રાતના 8 વાગ્યાનો સમય છે ને રાતના 8 વાગ્યાના સમયમાં આ ટફ છે એ લુણાવાડા સુધી પહોંચી ગયું છે અને એને આખો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। પછી વડોદરામાં પણ આવી ગયું, બોડેલીમાં પણ વરસાદ છે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। આ આખો ટફ છે એ મહેસાણા, પાટણ, પાલનપુર, થરાદ, ઈડર આ બધી જ જગ્યાઓએ જોવા મળી રહ્યો છે અને આ બધી જ જગ્યાઓએ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। આ સમય 8 વાગ્યાનો છે। 8 થી 9 ની વચ્ચે વરસાદ ભારે વરસે એવી શક્યતાઓ છે। આ સાંજના 10 વાગ્યાની વાત કરીએ તો સાંજના 10 વાગે લુણાવાડામાં છે ત્યાં ખૂબ ભારે અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। ત્યાં રેડ ઝોન જોવા મળી રહ્યો છે અને આમ આવીએ તો ફરીથી અમદાવાદ અને ગાંધીનગર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, ઓરેન્જ ઝોન જોવા મળી રહ્યો છે અને એના કારણે ત્યાં ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। આજ રાતના 10 થી 11 વાગ્યાનો સમય છે। આ વહેલી સવાર આવતીકાલે વહેલી સવાર આ રાતના 2 વાગ્યાનો સમય છે અને આ વહેલી સવારના તમે જોઈ શકો છો ગાંધીનગર ને અમદાવાદ છે ત્યાં રેડ ઝોન જોવા મળી રહ્યું છે। આ ટફ છે રેડ થઈ ગયો છે અને ત્યાં ખૂબ ભારે વરસાદ વરસે એવી વિંડી દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉપર મહેસાણામાં પણ વરસાદ છે। પાટણ અને રાધનપુરની વચ્ચે ખૂબ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉપર ઉત્તર ગુજરાતના વિસ્તારો જોવા જઈએ તો થરાદમાં પણ વરસાદ છે, ડીસામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પાલનપુરમાં પણ વરસાદ છે। આ બધા જ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એવી ગણતરી જોવા મળી રહી છે અને સાથે જ હજી પણ વરસાદ વરસે એવી શક્યતા છે। આ રાતના સમય એટલે 2 વાગ્યાના સમયની વાત કરી રહ્યા છે ને 2 વાગે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સવારની સ્થિતિ છે, સવારના 6 વાગ્યાની, સવારના 6 થી 7 ની વચ્ચેની પરિસ્થિતિ જોવાની વાત કરીએ તો અહીંયાથી શરૂઆત કરીએ। ગાંધીનગર, અમદાવાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નીચે ખેડામાં પણ ભારે વરસાદ છે। હજી નીચે આવે તો નડિયાદમાં પણ ભારે વરસાદ છે, ડાકોરમાં ભારે વરસાદ છે। આ બધા જ વિસ્તારો છે ત્યાં ખૂબ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આણંદમાં પણ વરસાદ વરસે છે, બાવળામાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। અમદાવાદ અને જે આ વિસ્તાર છે ત્યાં
આજ અને આવતીકાલે બંને છે એ ભારે છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ, અને હજી પણ સમય જેમ જેમ આગળ થશે એમ ભારે વરસાદ જોવા મળશે. આ આવતીકાલે બપોરના 12 વાગ્યાનો સમય છે, તે છતાં પણ ગાંધીનગર અમદાવાદમાં ભારે વરસાદની જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં શક્યતા પણ જોવા મળી રહી છે એવું વિંડી પણ કહે છે. સાંજની 3 વાગ્યાની વાત કરીએ, 3 વાગે પણ ગાંધીનગર, અમદાવાદ, પાટણ, રાધનપુર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ છે. આ આખો ટફ તમે જોઈ રહ્યા છો એ તમે આ રેડ કલર છે ત્યાં ભારે વરસાદ છે, યલો કલર છે એટલે ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે, ત્યાં ભારે વરસાદ વરસે એવી શક્યતા છે. અને ગ્રીન એલર્ટ છે ત્યાં નોર્મલ વરસાદ વરસે, લાઇટ વરસાદ 5 mm પર અવર જેવો કંઈક એવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેમ જેમ આગળ સમય થશે એમ શક્યતાઓ વરસાદની વધશે. આ સાંજના 10 વાગ્યાનો આવતીકાલનો સમય છે. ફરી શું કહેવાય એલર્ટ અમદાવાદ, ગાંધીનગરમાં આવી ગયું છે અને ત્યાં ફરી વરસાદ જોવા મળી રહ્યો છે. કાલનો આખો દિવસ ગાંધીનગર, અમદાવાદમાં ખૂબ ભારે વરસાદ છે અને એના કારણે જ ગાંધીનગર અને અમદાવાદના આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સાંજના બીજા બધા જિલ્લાઓની અને વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખૂબ હળવો વરસાદ છે, છૂટો વરસાદ એવી શક્યતા. બાકી દક્ષિણ ગુજરાત છે તે ફરી ત્યાં વરસાદ વરસે એવી શક્યતા છે. સુરતથી લઈ વલસાડ, વાપી, દાદર, નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ થઈ ગઈ આજની અને આવતીકાલના 10 વાગ્યા સુધીની વાત. તમે જોયું વિંડી છે એમાં જે રીતના એલર્ટ આપવામાં આવ્યું છે, વિંડી જે રીતની આગાહી કરી રહ્યું છે એમાં 2 દિવસમાં વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગાભા કાઢે એવી સિચ્યુએશન અને એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદની પરિસ્થિતિમાં આવતીકાલે એટલે કે આજ રાતના 2 વાગ્યાથી લઈને આવતીકાલના રાતના 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જ આપવામાં આવ્યું છે. અને આજે પહેલા વરસાદમાં જ અમદાવાદની પરિસ્થિતિ ખૂબ ભયાનક અને ખૂબ બદતર જોવા મળી છે. લોકો ખૂબ હેરાન પરેશાન થયા છે, કમર સુધીના પાણી ભરાયા છે. આવનારા દિવસોમાં કેટલો વરસાદ વરસે છે અને શું ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદની પરિસ્થિતિ શું રહેશે એ તમને વિંડીના ફરી એક વિડીયો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમારા જિલ્લામાં કેટલો વરસાદ છે, શું પરિસ્થિતિ છે, કમેન્ટ ચોક્કસથી કરજો. કમેન્ટ સેક્શનમાં તમારા અભિપ્રાય ચોક્કસથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.